ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પલાળેલા ચણામાંથી પુડલા. તો એના હારું આપણે આ પોણો કપ જેટલા આપણે પલાળેલા ચણા લીધા છે અને થોડુંક આદું અને મરચાં લીધા છે, થોડાક લીલા ધાણા લીધા છે અને 2 થી 3 ચમચી રવો લીધો છે આપણે અને 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને મીઠું સ્વાદ પ્રમાણે. તેલ જોવે આપણે અને પાણી જોવે. તો આ ચણાને આપણે પહેલાં મિક્સરમાં પીસી લેવું. તો આને મિક્સર જારમાં લઈ લેવું અને આદું ને મરચાં એ આપણે ભેગા પીસી લેવું અને થોડાક ધાણા નાખી દેવું ડાળખા હોતા. તો આને આપણે પીસી લેવું થોડુંક પાણી નાખીને. આ રીતે થોડુંક પાણી નાખવાનું, પછી જરૂર પડે તો પાણી નાખવાનું બીજું પીસવામાં. તો આને આપણે પીસી લીધા છે ચણા, એકદમ સરસ પીસાઈ જાય આ રીતનું. તો આને આપણે કાઢી લેવું બીજા વાસણમાં. તો આને આપણે કાઢી લીધું ચણાને, એકદમ મસ્ત થઈ ગયા. હવે આમાં આપણે આ રવો નાખી દેવું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, ધાણા જીરું અને આ ચીલી ફ્લેક્સ. તો તમે તમારા હિસાબે તીખાશ નાખી શકો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. પણ મરચાં આપણે મોરા લીધા હતા એટલે આમાં થોડાક ચીલી ફ્લેક્સ નાખ્યા. તો થોડુંક આમાં પાણી નાખશું આપણે, 2 ચમચી જેટલું જ. થોડીક વાર આપણે પલાળવા દેવું 5 મિનિટ માટે. તો 5 મિનિટ થઈ જશે. આને આપણે ખાલી રવો નાખ્યો હોય એટલે થોડીક વાર પલાળવું પડે. તો આપણે થોડુંક ઢીલું કરશું, થોડુંક પાણી નાખશું હજી. તવી આપણે ગરમ મૂકી દીધીશ તો એમાં આપણે થોડુંક તેલ લગાવશું. તો એકદમ ઓછા તેલમાં બની જાય છે, વધારે તેલ આપણે જરૂર નથી પડતી. આમાં હવે 1 ચમચો ભરીને ખીરું નાખશું આપણે અને આ રીતે ફેલાવી લેવું. ગેસ ધીમો કરી દેવું, એકદમ ફેલાવી લેવું બધી બાજુ. અને નીચેથી આપણે પાકવા દેવું, પછી ફેરવી લેવું. તો આને આપણે ઉપરથી આ રીતનું એકદમ થઈ જવું જોઈએ, પછી જ એને ઉખેડવાનું આપણે. તો તવીનું ટેમ્પરેચર જોઈ લેવાનું, હરખુંથી ગરમ હોવું જોઈએ, નહીં તો ઉખડવામાં એ થોડુંક કરે. બીજી બાજુ પકાવી લેવું. તો આને આપણે 2 બાજુ આ રીતે પકાવી લીધું. તો કાઢી લેવું, એકદમ સરસ, ખાવામાં બહુ મસ્ત મજા આવે છે. બીજું આપણે એ જ રીતે બનાવી લેવું. આટલામાંથી લગભગ 3 બનશે. તો
તો આપણે 2 બનાવી લીધા છે. એકદમ સરસ કડક થાય છે, ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. એક આમાં થાય છે ને એક હજી બનશે, એટલે આટલામાંથી આપણે 4 બનશે. તો તૈયાર છે આપણા પલાળેલા ચણાના પુડલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પલાળેલા ચણાના પુડલા.